નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા ખાસ મને ગમતા ગઝલકાર, કવિ અને કંઈક અંશે ગીતકાર પણ એવા કવિની વાત કરવી છે. અને આ કવિ એટલે હર્ષદ ચંદારાણા, અમરેલીના વતની. અમરેલી યાદ આવે એટલે રમેશ પારેખ યાદ આવ્યા વિના રહે નહીં. 6 અક્ષરનું નામ. તો અમરેલીમાં કોઈ બીજું આવું મોટું નામ જાણવું હોય તો એ 7 અક્ષરનું, એટલે કે હર્ષદ ચંદારાણાનું નામ અનાયાસ અમરેલી સાથે અને રમેશ પારેખ સાથે આપણને યાદ આવે છે. એમણે ગીતો લખ્યા છે, ગઝલો લખી છે, અછાંદસ આપ્યા છે, મુક્તકો પણ લખ્યા છે, એમના સંગ્રહો પણ છે, ઘણા મળ્યા. આ કવિ સવિશેષ ખ્યાત થયા છે એમની ગઝલોથી. આમ તો વ્યવસાય વેપારી, મૂળ વતન ચલાળા અને પછી અમરેલી એ વ્યવસાય અર્થે સ્થિર થયા. રમેશ પારેખના સંપર્કમાં આવ્યા. એક ભાવક તરીકે, એક રુજુ સંવેદનશીલ એવી આ વ્યક્તિ ધીરે ધીરે છંદની આંગળી પકડે છે, છંદ ઘૂંટે છે અને ગઝલની કેડીએ પગરણ માંડે છે. 1991માં એમની પાસેથી પહેલો સંગ્રહ ફીણ મોજા નામે આપણને પ્રાપ્ત થયો. પછી તો નદીને મળ્યા પછી કે હાથની હોડી, સમુદ્ર છલકે છે, કિરણોની પોટલી કે પછી કલરવનું ઘર જેવા સંગ્રહો એમની પાસેથી સમયાંતરે મળતા રહ્યા છે. આજે પણ એ સતત લખતા કવિ છે, ગઝલકાર છે. આ એક કહી શકાય કે છેલ્લા 3 દાયકામાં એનું ગઝલ ક્ષેત્રે, કવિતા ક્ષેત્રનું જે સાતત્ય છે એ સાતત્ય પણ એટલું જ ઈયતાની દૃષ્ટિએ નોંધપાત્ર બન્યું છે. ગુણવત્તા પણ તમને એમની ગઝલોમાં ને ક્યાંક ગીતોમાં પણ જોવા મળે. પણ મારે વાત કરવી છે સવિશેષ એમની ગઝલની. એમ કહીએ કે જ્યારે રમેશ પારેખ અમરેલીમાં રહેતા અને ત્યારે દર શનિવારે મુદ્રાની એક બેઠક મળતી. અમરેલીના નવોદિત કવિઓને કવિ એકડો ઘૂંટાવતા, ગઝલની કેડીએ આંગળી પકડીને ચલાવતા. કવિતા એટલે શું એ રમેશ પારેખ આ કવિઓને સમજાવતા. ત્યારે એમાં એક ભાવક તરીકે જે ઉપસ્થિત હતા એ એટલે કે હર્ષદ ચંદારાણા. પછી તો આ કવિએ ધીરે ધીરે ગઝલો અને કાવ્યો લખવા શરૂ કર્યા અને એ લખવાની શરૂઆત 9મા દાયકાથી થઈ. એમ કહેવાય કે મુદ્રાની બેઠક મળતી. પછીથી નક્કી થયું કે એક મુદ્રાંકન નામનું સામયિક અમરેલીથી પ્રકાશિત થતું અને એ પ્રકાશનમાં હર્ષદ ચંદારાણા નિષ્ઠાપૂર્વક, ખંતથી અને પ્રેમથી, તન, મન અને ધનથી પણ એમનો પૂરતો સહયોગ મળ્યો છે. અને આની નોંધ અરવિંદ ભટ્ટે મન પાંચમના મેળામાં પણ લીધી છે. અરવિંદ ભટ્ટ અલેખ પીછું મોરનું શોધતાવાળા, મૂળ એ પણ અમરેલીના. એમ આ કવિ જે પ્રારંભે કાવ્ય પરંપરાની રીતિએ લખવાની શરૂઆત કરી અને થોડું કાઠું કાઢ્યું અને પ્રથમ સંગ્રહ આપણે એમની પાસેથી ફીણ મોજા નામે 1991માં મળ્યો. રમેશ પારેખે આ સંગ્રહને આવકાર્યો અને લખ્યું કે હર્ષદ ચંદારાણા વ્યવહાર કુશળ છે, સાથે સાથે કવિ પણ છે.
અને હું જ્યારે એમ કહું છું કે એ કવિ છે ત્યારે પૂરી ગંભીરતાથી અને પૂરા આદરથી કહું છું. સુરેશ દલાલે પણ આ સંગ્રહને આવકારતા એમ લખ્યું હતું કે હર્ષદે ગીત અછાંદસ કાવ્યો લખ્યા છે, પણ એમનું કેન્દ્ર ગઝલ છે. અને આજે ચોતરફ ગીત અને ગઝલમાં અનુકરણો અને અનુસરણો સંભળાઈ રહ્યા છે, ત્યારે હર્ષદ આવા કોઈ વર્તુળમાં અટવાયા વિના પોતાનો માર્ગ પોતાની રીતે શોધે છે, એનો મને આનંદ છે, એમ કહીને સુરેશ દલાલે આ સંગ્રહને આવકાર્યો હતો. રમેશ પારેખે તો આ કવિને બસ સ્પષ્ટ અને બેધડક કીધું હતું, તમે એટલે તમે કવિવર, તમે એટલે કોણ? તમે કવિવર હણહણતો હુંકાર કરીને બોલો, અને શબ્દનો ગોવર્ધન ટચલી આંગળીએ તોળો, એમ કહીને હર્ષદ ચંદારાણામાં રહેલી શક્યતાઓને ઢંઢોળી હતી. આ કવિ એના ગઝલ વિશ્વમાં આજે આપણે યાત્રા કરવાની છે. ત્યારે આવો આપણા પ્રથમ સંગ્રહથી શરૂ કરીએ અને થોડીક ગમતા શેરથી. આ સંગ્રહમાં તમને કેટલાક શેર, કેટલાક મિશ્રા, કેટલીક ગઝલો તમને જરૂર આકર્ષે અને એમની પાસે ઊભા રહેવા તમને મજબૂર કરે. શૈલી સ્વાભાવિક છે કે કોઈ પણ કવિની પ્રારંભે પારંપરિક હોવાની, પણ અહીંયા પરંપરિત શૈલીને અનુસર્યા પછી પણ નિજની ચાલ આ કવિને આપણે ચોક્કસ પકડી શકીએ છીએ. જોઈ શકાય છે કવિને છંદમાં ઝૂલણા પ્રતિનું આકર્ષણ છે, અને ગઝલમાં વિષય વસ્તુના સંદર્ભે તમે જુઓ તો જળ અને સમુદ્ર, નદી, જળના વિવિધ રૂપો આ કવિને સતત આકર્ષે છે. શીર્ષક જ મેં તમને કીધું ને, સમુદ્ર છલકે છે કે ફીણ મોજા, નદીને મળ્યા પછી, આ સંગ્રહોના શીર્ષકો જ એમની જળ પ્રીતિ દર્શાવી આપે છે. અહીંયા ગઝલ દ્વય છે, જોડકા, ગઝલ ત્રય પણ છે, ચતુષ્ક પણ છે, અને ગઝલ અષ્ટક પણ છે. સાથે સાથે આ કવિએ ગુજરાતી ભાષામાં પ્રારંભે એક નવો પ્રયોગ કરેલો, અને પ્રયોગ 108 શેરની ગઝલ આપવાનો. એટલે કવિએ પ્રાયોગિક રીતે જોઈએ તો આવા થોડા સાહસો ખેડ્યા છે, પણ એના સમગ્ર ગઝલનો ફાળ તમે જુઓ તો લગભગ 300 ગઝલને આંબવા જાય એટલું માતબર સર્જન આ કવિએ કહ્યું છે. જળ પ્રત્યેનું આકર્ષણ તો એમના એક શેરમાં એમ કહે છે કે હું માગું આવતા જન્મે મળે જળનો મને અવતાર. હું માગું આવતા જન્મે મળે જળનો મને અવતાર. તો એની જળ તરસ બીજા એક શેરમાં બાદ રજૂ થઈ છે કે ઘણા વર્ષો નદી કાંઠે બની પથ્થર પડ્યો છું હું. ઘણા વર્ષો નદી કાંઠે બની પથ્થર પડ્યો છું હું. સદાય માછલી માફક તને જળ તરફડ્યો છું હું. સદાય માછલી માફક તને જળ તરફડ્યો છું હું. આ કવિ તમે જોઈ શકો છો કે નદીની લવચિકતા, પ્રવાહિતા, તો બીજી બાજુ આ પથ્થરની વૃક્ષતા, જડતા, અચેતનતા, અને એ દ્વારા રચાતો વિરોધ. એ વિરોધે પેલી માછલીના ઉપમાનથી ચૈતન્યની ઝંખના જે છે કવિએ અહીંયા રજૂ કરી છે, તીવ્રતાથી એ વિષય સ્પર્શે છે. દરિયાનું આકર્ષણ એ છે, મેં કહ્યું તેમ કે જુઓ, દરિયાને દોસ્ત તરીકે આ કવિ જુએ છે
કે મધ્યમાં તેડી જવાને વલવલે છે દોસ્ત દરિયો, એટલે તો કંઈક મોજા મોકલે છે દોસ્ત દરિયો. એટલે આ કવિનો વલવલાટ, તરફડાટ, એની સાથેનું જે તાદાત્મ્ય છે જળ સાથેનું, દરિયા સાથેનું, એ આપણને ચાક્ષુષ કરાવે છે. ક્યાંક મોજા રૂપે તો ક્યાંક દરિયો હાથવેતમાં હોય એ રીતે. એક જગ્યાએ કવિ જરા જુદી રીતે એક અંદાજ, શેરિયત રજૂ કરે છે. જુઓ, હાથની હોડી હલે શું પીછીનું કરતો રહું, એક દરિયો ચીતરીને કાગળે તરતો રહું. સાહેબ, ભાવપૂર્ણ આ શેર છે. જોકે ફાયલાતુનનો આ ત્રીજા આવર્તનમાં તમને ક્યાંક કચાશ લાગે, પણ સર્જક એ રમલના બંધારણને સવિશેષ વફાદાર રહ્યા છે. અહીંયા બીજી એક ગઝલમાં કવિનો મિજાજ જુઓ કઈ રીતે વ્યક્ત થાય છે કે મેં લખેલા નામની પાસે જ દરિયા, તારું ગમતું નામ લખ લે રેત પાટી. ફરીથી કે મેં લખેલા નામની પાસે જ દરિયા, તારું ગમતું નામ લખ લે રેત પાટી. હવે આ રેત પાટીનું રૂપક જે અહીંયા આવ્યું છે એ પેલું લેથી વ્યક્ત થતો જે કવિ મિજાજ એ આપણને આસ્વાદ્ય બનાવે છે. હવે અહીંયા લેના બે અર્થ થાય. એક અર્થ જાતે લઈ લે, અને બીજો અર્થ આ લે હું તને આપું છું, અને એ અર્થ આપણને સમૃદ્ધ કરે છે. દરિયાના વિવિધ રૂપો આ કવિની ગઝલોમાં, શેરમાં આપણને જોવા મળે. એક શેરમાં એમ લખે છે કે જાણે તારું લલાટ છે દરિયો, દરિયાનો લલાટ રૂપે કલ્પો, જાણે તારું લલાટ છે દરિયો, ટાપુનું હોવું ટીલડી જેવું. અને એમ કરીને સરસ મજાની એક કલ્પના આ કવિ કરે છે. હવે અહીં તમે જોશો તો પ્રારંભે જ ઉલા મિશ્રામાં ઉત્પ્રેક્ષા છે, તો સાની મિશ્રામાં ઉપમા, જાણે તારું લલાટ છે દરિયો ઉત્પ્રેક્ષા, અને સાની મિશ્રા ટાપુનું હોવું ટીલડી જેવું ઉપમા. એટલે આ આલંકારિકતાથી શેરની ચમક વધે છે. ટૂંકી બહારમાં છે, પણ આ કવિએ આથી ટૂંકી બહારમાં ગઝલ લખી છે. જુઓ એનું એક એક્ઝામ્પલ કે જળ પર લકીર દો રે સમીર, લીલપ વણે જળનો કબીર. જળ પર લકીર દો રે સમીર, લીલપ વણે જળનો કબીર. આ જોખમ છે સાહેબ, ટૂંકી બહારની અંદર ગઝલ લખવી જોખમ છે, અને આ કવિ એ જોખમને અતિક્રમી ગયા છે. બીજી એવી ટૂંકી બહારની એક ગઝલ ધ્યાનપાત્ર બને છે કે મને બાંધ્યો કમળ ગાંઠે, રહ્યો તેથી નદી કાંઠે. 4 અક્ષરનો એક મિશ્રા, અને એ રીતે ગઝલ વિસ્તરતી જાય. આ કવિનો વિશેષ છે. સાહેબ, આ કવિની બીજી એક બહુ નોંધપાત્ર એવી એક ગઝલ દરિયો પી ગયો છું. બહુ આપણને એમ લાગે એક નોખી અવસ્થામાં લખાયેલી આ ગઝલ છે, અને ગઝલના ખરા મિજાજને એ આપણી સામે લાવી મૂકે છે. એટલે એમ કહી શકાય કે જે દરિયા કેન્દ્રી થોડી ઉત્તમ ગઝલો આ કવિ પાસેથી આપણને મળે છે, એમાંની એક એવી આ ગઝલ. જુઓ એના થોડા શેર, એની ગઝલિયાત કે ધરાનો હાથમાં લઈ જામ દરિયો પી ગયો છું, કર્યો છે સાવ ખાલી આમ દરિયો પી ગયો છું, પીધો કંઈ વાર પણ મુનિ અગત્ય ના થવાયું, મને ગમતું હતું આ કામ દરિયો પી ગયો છું, સકળ બ્રહ્માંડની મારી તરસનો વ્યાપ જાજો, પિતા ઓછો પડ્યો હે રામ દરિયો પી ગયો છું. એટલે કવિની જે જળપ્રીતિ છે એ જળપ્રીતિ
અહીંયા પ્રારંભે નદી રૂપે, નદીના માધ્યમથી, પછી દરિયાના સંદર્ભોથી અને પછી વર્ષાના વિવિધ રૂપોમાં પણ આપણને જોવા મળે. એટલે વર્ષાના જે વિવિધ રૂપો છે અને એ ગઝલમાં, કવિની ગઝલમાં આપણને જે જોવા મળે છે એ પણ સર્જકત્વના સ્ફુલિંગો સમા છે. થોડા એવા શેર જુઓ. ગરજતા મેઘ, ગાતા વાદળ, ઘનઘોર આવ્યા છે, નવા કઈ ગીત લઈને કેટલા ટાગોર આવ્યા છે. ફરીથી, ગરજતા મેઘ, ગાતા વાદળ, ઘનઘોર આવ્યા છે, નવા કઈ ગીત લઈને કેટલા ટાગોર આવ્યા છે. જાણે કે કોઈ ગીત લઈને ટાગોર આવ્યા હોય. આ ઘનઘોર વાદળોને ટાગર રૂપે જોવાનો કવિનો દૃષ્ટિકોણ એક નવો જ આયામ રચે છે, નવો જ સંદર્ભ ખોલી આપે છે. તો આવી બીજી એક વર્ષા નામની ગઝલ, નખશીખ અને સંઘેડા ઉતાર કહી શકાય એવી, એને પણ તમે ઉત્તમ ગઝલોમાં અચૂક સ્થાન આપી શકો. એના થોડાક શેર જુઓ તમે. ગમ્યું તે ગાઈ લેવાનું વરસતું ટાણું છે વર્ષા, કે વાદળ નામના કવિએ લખેલું ગાણું છે વર્ષા. બરાબર એક સોના મોર જેવો એક છાંટો છે, ખજાનો એનો છલક્યો છે, વરસતું નાણું છે વર્ષા. સજી શણગાર નવવધૂના પરણતી પુત્રી ધરતીને, પિતા ઘનશ્યામ દાસે દીધું મોંઘું આણું છે વર્ષા. પિતા ઘનશ્યામ દાસે દીધું મોંઘું આણું છે વર્ષા. અને એક આશેર એનો કે 786 ધર્મના સંદર્ભ, 786 હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ અને એના સંકેતો. 786 વર્ષતું આભશું કન્યા. એ હિન્દુ મુસ્લિમના ભેદ નથી જોતું. દિવસ 24 મહિને 7, સાલે 92 છે વર્ષા. 1992ના 7મા મહિનાની 24મી તારીખે વરસતી વરસાદને જોઈને કવિએ જે અનુભૂતિ કરી, જે અનુભવ્યું, એની અભિવ્યક્તિ આ ગઝલમાં થઈ છે. એટલે અહીંયા મજા તો એ છે કે વાદળ નામના કવિનું આ કાવ્ય, પિતા ઘનશ્યામદાસ, અને એના દ્વારા ધરતીરૂપી પુત્રીને આણું મોકલ્યાની અદ્ભુત કલ્પના જે ગઝલિયત પ્રગટાવે છે એ મને તો ગમી છે. તો વળી આ 700 મેં તમને કીધું 786નો ધર્મ સંદર્ભ, જાતિ સંદર્ભ, એને ગાળી નાખીને વર્ષાનું નોખું નિજી રૂપ અહીંયા. અને છેલ્લા શેરમાં પેલા મધ્યકાલીન કવિ પોતાની કાવ્યની રચનાને અંતે સાલવારી આપતા હોય, એમાં કવિ સાલવારી આપે કે દિવસ 24 મહિને સાલ, સાલે 92 છે વર્ષા. એ દૃષ્ટિએ આ વર્ષા અનોખી ગઝલ છે. પ્રણય રચનાઓ પણ છે, આ કવિ પાસેથી મળે છે. હવે પ્રણય રચનામાં જ્યારે દરિયો ભળે છે ત્યારે એ કઈ રીતે ખીલે છે એનો જુઓ આ શેર કે તારા પત્રની હોળી બનાવી જોત જોતામાં, ને મારી આંખના દરિયે તરાવી જોત જોતામાં. તારા પત્રની હોળી બનાવી જોત જોતામાં, ને મારી આંખના દરિયે તરાવી જોત જોતામાં. જો કેથી આ ઉપાડ થાય છે, ઉલા મિશ્રાની શરૂઆત કેથી થાય, નેથી નવ્યતા બક્ષે અને પછી ચુસ્ત એવા રદીપ અને કાફિયા આપને આ મળે. તો આંખના દરિયાનું કલ્પન ઉડીને આંખે વળગે. એટલે આ શેર વિશેષ સ્પર્શ. આવો જ બીજો એક હર્ષદભાઈનો શેર તમે જોયું, દરિયા સંગે નાયિકાના સ્મરણમાં ડૂબવાનો ભાવ વ્યક્ત કરતો આ શેર કે સાંજ, દરિયો, નાવ ને તારું સ્મરણ. સાંજ, દરિયો, નાવ ને તારું સ્મરણ,
સાવ ડૂબી જાવ તો કેવું સરસ. સાહેબ, આંખનું નવ્ય કલ્પન અહીંયા જરા જુદી રીતે એક બીજા શેરમાં આપને મળે કે બેવ મારી આંખ ખેડ્યું ભીનું ખેતર છે અને બેવ મારી આંખ ખેડ્યું ભીનું ખેતર છે અને પોપચે ઉઘાડ છે ક્યારે થવાની વાવણી. તમે જો પ્રશ્નાર્થથી વ્યક્ત થાય છે પ્રણયની ઉત્કંઠા અને આ નટકટ પ્રકૃતિનો ભાવ કઈ રીતે પ્રતીકની દિશામાં ગતિ કરે છે. પેલું ભીનું ખેતર, આપણે આ બધા સંકેતો જ્યારે ખોલીએ છીએ ત્યારે નવા અર્થ સંદર્ભો આપણને એમાં મળે છે. જળની સાથે મૃગજળનું સાયુજ્ય એક શેરમાં કેવું રચાય છે જુઓ કે સેજ અટકું ને પછી અંજળ લખું. હા, સાચું, કારણ કે કવિની આ લોકપ્રિય ગઝલ છે અને લોક જીભે રમતો આ શેર છે કે સેજ અટકું ને પછી અંજળ લખું, રોજ તારું નામ લઈ મૃગજળ લખું. એટલે આ કવિ અહીંયા બહુ સરસ રીતે એ ભાવને અભિવ્યક્ત કરે છે. એક શેરમાં તો એ નાયિકાને વર્ષાના બીજા રૂપ તરીકે વર્ષા રૂપે જ જુએ છે. તમે જુઓ એ શેર કે આ વરસતું પાણી બીજું કંઈ નથી, આ વરસતું પાણી બીજું કંઈ નથી, તું જ વરસે છે અહીં વરસાદમાં. તો કવિના આવા વરસાદ, પ્રિયતમા એટલે પ્રણયનું અને પ્રકૃતિનું સંવેદન એ જે મળીને એક સાયુજ્ય રચીને આપણી સમક્ષ શેર રૂપે વ્યક્ત થાય છે ત્યારે કેવું નવી રજૂઆત આપણને આનંદ પુલકિત કરી દે છે. આવો જ એક સંદર્ભ આપણને બીજા એક શેરથી આપવાનો મન થાય કે જેમાં નાયિકાના પત્રને આ કવિ વાદળ રૂપે કલ્પે છે અને વ્યંજનાથી એ સારૂપ્ય સંબંધને સિદ્ધ કરે છે. જુઓ કઈ રીતે કે એક ધારું એક ધારે ભીંજવે, એક ધારું એક ધારે ભીંજવે. આ જો એક ધારું અને એક ધારે એ બંને શબ્દ સામ્યમાં રહેલો જે ભેદ સૂક્ષ્મ છે એ પડખાશે કે એક ધારું એક ધારે ભીંજવે. આ તમારો પત્ર છે કે વાદળું? એમ કવિએ પ્રશ્ન કરી અને ચમત્કૃતિ સાધી છે. બીજા એક શેરમાં રવાનું કાર્યથી અર્થ વૈભવ સિદ્ધ થાય છે. અડધું અને અધૂરું, એક ધારો અને એક ધારેનો જે ચમત્કૃતિ હતી એવી જ ચમત્કૃતિ અહીંયા પણ છે અડધું અને અધૂરું દ્વારા. જુઓ આશે કે તું વગરનું ગામ અડધું, સીમ અડધી, ઘર અધૂરું. તું વગરનું ગામ અડધું, સીમ અડધી, ઘર અધૂરું, રણ અધૂરું, ઝાંઝવાનું ઝુમખું અડધું અધૂરું. છે ને એ ચમત્કૃતિ જે ત્યાં હતી. આ કવિએ સ્વકેન્દ્રી અથવા તો સ્વને કેન્દ્રમાં રાખીને થોડી જે ગઝલો અથવા તો થોડા જે શેર આપ્યા છે એ સ્મરવા, એ માણવા પણ ગમે એવા છે. રમેશ પારેખે આ કવિ માટે એમ લખ્યું હતું એક જગ્યાએ કે ફાઇલો પીવે ને ફોન ખાય, ફાઇલો પીવે ને ફોન ખાય છતાં જીવે. તો આ સંદર્ભ જો આ કવિની કવિતામાં કઈ રીતે આવે છે કે ફોન, ફાઇલ, હિસાબોમાં, ફોન, ફાઇલ, હિસાબોમાં સ્વપ્ન રાખું છું ફૂલછડી જેવું. કે ભલે ફોન, ફાઇલ અને હિસાબોની વચ્ચે અટવાતા પણ સ્વપ્ન તો એમનું પેલું ફૂલછડી જેવું છે. એ નાજુકતા અહીંયા સૌંદર્ય લઈને આવે છે. તો બીજી એક સ્વકેન્દ્રી ગઝલનો એક શેર તમે જુઓ. આ કવિની મૂડી માત્ર મીઠાશ છે. એનો સંકેત પણ એક શેરમાં છે કે મારી ઓળખ, મારું ત્યાં પોતાપણું, કંઈક ગઝલનું આપું છું સંભારણું. કંઈક ગઝલનું
આપું છું સંભારણું. સાહેબ, આ કવિની હયાતીનું જીવાતુભૂત તત્વ જો કોઈ હોય ને તો મને લાગે છે કે તરસ છે. કારણ કે જે જળના સંદર્ભો જે આવે છે અને જળ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષે જે તરસ સંકળાયેલી છે, એ તરસ એની સમગ્ર સર્જન પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ છે. અને એ પેલા શેરમાં ઝીલાય છે કે જોડીમાં મેં સાચવી રાખી તરસ, જાતરા થઈ જાય ના સેજે નીરસ. જ્યાં સુધી તરસ છે ને ત્યાં સુધી જ બધું સરસ છે. તરસ પૂરી ફરીથી બધું પાછું નીરસ. એ સંદર્ભ કવિને ક્યાં સુધી એ તરસ વચ્ચે કવિ કંઈક ઝંખનાનો વીરડો ગાળે, અને એ વીરડો ગાળવાની ઝંખના કેવી છંદ ચુસ્તી સાથે કવિતાનો નાતો જોડી આપે કે ધરા પર ગગન પર તરસનો જ આતંક. ધરા પર ગગન પર તરસનો જ આતંક, બધે વીરડા ગાળવાનું મન, બધે વીરડા ગાળવાનું મન. આ કવિ પ્રકૃતિનો પરિચય છે. અને એ વચ્ચે ઓછે જાણતા અજાણતા પ્રત્યક્ષે પરોક્ષે ક્યાંક ને ક્યાંક વ્યક્ત થયો છે. એક મિશ્રામાં તો એમ કહે છે કે થાવ છું, અરે થાવ તો હું થાવું વાદળ, થાઉં તો હું થાવું વાદળ, પણ સૂરજ ના થઈ શકું, સૂરજ ના થઈ શકું. આ જે થાવું તો થાવ, આ જે છે એ ઝંખના આપણે પ્રથમ સંભાવનાની શક્યતાઓ ખોલી આપે. થાવ તો થાવ સંભાવના છે, પણ ફરીથી જ્યારે વાંચીએ ત્યારે એ જ સંભાવના આપણે પેલી હઠીલી દ્રઢતાનો પણ આભાસ જન્માવે. થાવ તો થાવ, એમ એ દ્રઢતા છે. એટલે ઝંખના, સંભાવના અને દ્રઢતા, આ ત્રિવિધ ભાવ આ શેરમાં આપણે જોઈ શકીએ છીએ. એક જગ્યાએ પોતાની ઓળખ એક સીમાચિહ્નરૂપ ગુજરાતી ભાષાના અને ભારતીય ભાષાના એવા સીમાચિહ્નરૂપ શ્રેષ્ઠીઓની વચ્ચે સ્વને ગોઠવી આપે છે. આ સ્વ એટલે ત્યાં હર્ષદ ચંદારાણા નથી રહેતા. આ સ્વ એટલે કવિ, એ કવિ કોઈ પણ હોઈ શકે. એમ લખે કે ગીતમાં મીરા, ગઝલમાં સુખનવર ગાલિબ છું. ગીતમાં મીરા, ગઝલમાં સુખનવર ગાલિબ છું, છંદમાં કવિવર છું, કાલિદાસ બીજું કંઈ નથી. બીજો શેર જુઓ, ગાવ ઝૂલું છંદ મારો લાડકો છે ઝૂલણા. મેં કીધું હતું ને કવિના છંદ ઝૂલણા પ્રિય છે. ગાવ ઝૂલું છંદ મારો લાડકો છે ઝૂલણા, મિત્ર છે નરસિંહ મારો ખાસ, બીજું કંઈ નથી. મિત્ર છે નરસિંહ મારો ખાસ, બીજું કંઈ નથી. આ બીજું કંઈ નથી એટલે નેતિ નેતિથી પછી જે પ્રાપ્ત થાય છે એનો સંદર્ભ પણ મને તો અહીંયા ચમત્કૃતિ જન્ય લાગે છે. આ કવિ આવા તો ઘણા જ ઉત્તમ અને નોંધપાત્ર શેર આપે છે. જે રીતે રમેશ પારેખે પોતાના વતનને એટલે કે અમરેલીને અઢળક ગાય છે. અમરેલી 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 કે રંગમાં અમરેલી, રમેશ પારેખ. એ જ રીતે આ કવિએ પણ પોતાના વતનને અમરેલીને સ્થાન આપ્યું છે પોતાની કવિતામાં. એક જગ્યાએ એમ લખે છે કે ચાહ્યું છે આખું વિશ્વ મેં દિલો દિમાગથી, ચાહ્યું છે મેં આખું વિશ્વ દિલો દિમાગથી, અમરેલી સેજ વધુ ચાહવાનો ગુનો કર્યો. અમરેલી સેજ વધુ ચાહવાનો ગુનો કર્યો. તો એક શેરમાં એમ કહે કે અમરેલી નામ નગરી દિલો જીગરથી ચાહી,
મિત્રો સમાન બીજું વળગણ કંઈ જ નથી. મિત્રો સમાન બીજું વળગણ નથી જ કોઈ, એમ કહે છે. એક શેરમાં અમરેલીનો સંદર્ભ આ રીતે મળે છે કે ગઝલના સેંકડો ફૂલો ઉગાડું આ બગીચામાં. આ બગીચો એટલે અમરેલીનો પ્રદેશ. ગઝલના સેંકડો ફૂલો ઉગાડું આ બગીચામાં, વરસતું ખૂબ અમરેલી મને અવસર મળી આવે. અને આ કવિને અવસર શોધવા ક્યાંય જવું નથી પડ્યું. સ્વયં અવસર મળ્યા છે. શામાં મળ્યા છે? જુદી જુદી રીતે મળ્યા છે. વતનના સંદર્ભમાં મળ્યા છે, વતનની રીતે મળ્યા છે, નદી, ફીણ અને મોજાને નિમિત્તે મળ્યા છે. એમનો એવો જ એક જાણીતો શેર તમે જુઓ કે ફીણ મોજા સૂર્ય રેતી નારિયેળી. ફીણ મોજા સૂર્ય રેતી નારિયેળી, આંખ સામે તોય મારા ગામ શેરી. આંખ સામે તોય મારા ગામ શેરી. સાહેબ, આ ગમતું ગામ, તો એની સામે, એની વિરુદ્ધે અમરેલી છોડીને રમેશ પારેખ રાજકોટ ગયા અને નગર માફક નહોતું આવ્યું અને લખ્યું હતું કે લઈ શેરડીનો લઈ ખટારો શહેર બાજુ જાય છે. તો એ રમેશ પારેખનો પ્રભાવ આ સર્જક પર પણ વચ્ચે ઓછે અંશે તમને પડેલો જોવા મળે. દરેક પૂર્વસૂરીઓનો પ્રભાવ એના અનુકાલીનો કે એના સમકાલીનો પર પડતો હોય છે. એમ તમે જુઓ, અહીંયા નગરનું નઠારાપણું તમને ક્યાંક જોવા મળે. એવો એકાદ બે શેર, એક શેરમાં એમ કે આ નગરમાં જો તમે વસવાટ ઈચ્છો, આ નગરમાં જો તમે વસવાટ ઈચ્છો દોસ્ત મારા, ફક્ત આવો પ્રેત થઈને. પ્રેત દ્વારા જે કવિ સૂચવે છે જીવનની સમાપ્તિનો સંકેત જે છે. તો બીજો એવો જ એક શેર કે આ નગરમાં જળ, પવન ને રેત સૌ ભૂલા પડે, એક માણસ શોધવાને લાખ અટકળ નીકળે. એક માણસ શોધવાને લાખ અટકળ નીકળે. સાહેબ, આ સિવાય પણ કેટલાક જરા જુદા જુદા વિષય સંદર્ભોથી આપણે ઉત્તમ શેર એવા પસંદ કરીએ કે જેમાં કલ્પનોની નવ્યતા છે, ભાવની ભવ્યતા છે, સ્વરૂપ ચુસ્તી છે અને છંદ બાબતની સભાનતા છે. એવા અચૂક થોડા ઉત્તમ શેર આ કવિના આપણને સ્મરવા જરૂર ગમે. એ શેર તમે જુઓ કે લાવ પીળું ઝીણ છૂટું પાંદડું, આજ હું એની ઉપર ઝાકળ લખું. તો બીજો એક શેર જુઓ કે ટાંકણું ને આંસુઓ સાથે ન રાખ. ટાંકણું ને આંસુઓ સાથે ન રાખ, પાણી પથ્થર થઈ જશે સંભાળજે. આ પાણીનું પથ્થર થવાની જે ઘટના છે એ વેધક છે. તો એક જરા જુદો મિજાજ રજૂ કરતો શેરે અંદાજ, શેરે બયાન તમે જુઓ કે નાળિયેરી વાત શી નીચે નમીને પૂછતી. નાળિયેરી વાત શી નીચે નમીને પૂછતી, જળ સુધી પહોંચ્યા પછીની પળની વચ્ચે શું હતું. ડૂબું છું અરે ડૂબ્યો કેવો છલકે છે હેત કાગળમાં. એક ઓર શેર જોઈએ કે ન હું કોઈ પથ્થર છતાં મને પ્રહારે પ્રહારે ઘડે છે વખત. ન હું કોઈ પથ્થર છતાં મને પ્રહારે પ્રહારે ઘડે છે વખત. તો એક ઓર જુઓ કે વૃક્ષનું છોગું ભરાવી સૂર્યના સાફા ઉપર. વૃક્ષનું છોગું ભરાવી સૂર્યના સાફા ઉપર
એક વરરાજા રૂપે તૈયાર આ પર્વત થયો. તો આવા કેટલાક છે જુદી જુદી નાની નાની પ્રયુક્તિઓ દ્વારા પ્રયોગ રૂપે પણ ક્યાંક તમે જોઈ શકો કે કંઈક ક્રિયાપદોના આવર્તનો છે, કંઈક એક જ વર્ણાનુપ્રાસના આવર્તનો છે, તો ક્યાંક અરૂઢ કાફિયા યા અલી જેવા એક શેરમાં મળે છે, ગઝલમાં મળે છે, હે કે સ્વપ્ન તો રેતનું છે, સ્વપ્ન તો રેતનું છે તખત યા અલી, સ્વપ્ન તો રેતનું છે તખત યા અલી, છાતી છે પથ્થરોથી સખત યા અલી. તો આવા નાના નાના પ્રયોગો પણ આ કવિની ગઝલોમાં આપણને જોવા મળે છે. એમનો જે કલરવનું ઘર નામનો સંગ્રહ 1998માં આપણને મળ્યો, એમાં માત્ર પ્રકૃતિ કેન્દ્રિત રચનાઓ છે, કાવ્યો છે, ગઝલો પણ છે. પર્યાવરણ જાગૃતિ સંદર્ભે અમરેલીમાં જે એક ઉપક્રમ રચાયો એ નિમિત્તે આ સંગ્રહ વિશેષ રૂપે કવિએ પ્રગટ કર્યો અને એમાં પૂર્વે પ્રગટ થયેલા કાવ્યો, ગઝલો સંગ્રહમાંથી પ્રકૃતિલક્ષી, પ્રકૃતિ કેન્દ્રી જે શેર કે ગઝલ છે એમને પણ એમને અહીંયા સ્થાન આપ્યું છે. તો આવા થોડા પ્રકૃતિને રજૂ કરતા શેર એ જરા જુઓ કે આકાશ, વૃક્ષ, બર્ફ, નદી, ખીણ ને શિખર. આકાશ, વૃક્ષ, બર્ફ, નદી, ખીણ ને શિખર, સૌ બોલ 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 ને તે સાંભળ્યું નથી. બીજો છે સાવ પથ્થરિયો ભૂરો મારા નગરનો રંગ છે, તોય વૃક્ષો રોપવાની કેમ કંઈ ચળવળ નથી. એક ઓર છે કે પહેરી લીધા છે હવાએ સૂર સઘળા વસ્ત્ર જેમ, વાંસળી વાગી અને ત્યાગી દશા દિગંબરે. અને હજુ એક છે કે પાળા, પથ્થર, ભીત્યું, રસ્તો ને ફૂટપાથો. પાળા, પથ્થર, ભીત્યું, રસ્તો ને ફૂટપાટો. મુવાને ફણગાવે તે વરસાદ જુદો છે. તો આ કવિ 2012માં કિરણની પોટલી કરીને જે સંગ્રહ આપે છે એ સંગ્રહમાં પહેલાં 108 શેરવાળી સુદીર્ઘ ગઝલ રચના આપણને મળે છે. 108 + 2 એમ કરીને કુલ 110 શેર છે. પ્રારંભે પ્રાર્થનાનો એક શેર અને અંતે સમાપનાનો, એને એ બેની વચ્ચે આ 108 શેરની માળા કવિએ આપણને આપી છે. હવે અહીંયા એક યાદ રાખજો કે સળંગ આપણને એમ લાગે 108 ને આટલું લાંબુ છે તો આ મુસલસલ છે કે પછી નજમ છે, એવો કોઈ કાવ્ય પ્રકાર છે? ના, મુસલસલ કે નજમ જેવો કાવ્ય પ્રકાર નથી. તો અરબી ફારસીમાં એક કસિયા કરીને વીર પ્રશસ્તિ એવું દીર્ઘ કાવ્ય લખાય છે, કસિયા. તો આ કસિયા પ્રકારનું પણ કાવ્ય નથી, એ જાણવા માટે, કારણ કે આનો પ્રત્યેક શેર સ્વતંત્ર છે. હવે જ્યારે આટલી લાંબા પટ પર રદીફ અને કાફિયાને સાચવતી ગઝલ લખવી હોય ત્યારે જોખમ હોય. ક્યાંક આવા કાફિયામાં પ્રશ્નો તમને આ ગઝલમાં પણ મળે, પણ રદીફ જે રીતે સચવાયો છે એ બધાને એક સૂત્રે, આ બધા શેરને એક સૂત્રે જોડે છે. અને એમાં જે કેટલાક ઉત્તમ શેર ઘણા છે, પણ એના થોડાક એ એક સંદર્ભ માટે
થોડા જે ઉત્તમ શેર છે, મને લાગ્યા છે ઉત્તમ, એ આપણે જુઓ કે લીલા લહેરાતા ખેતરો પંક્તિઓ છે. લીલા લહેરાતા ખેતરો પંક્તિઓ છે, ધરા છે મહાકાવ્ય સમજાતું લાગે. કલમમાં વસ્યું પંખી રોયા કરે છે. કલમમાં વસ્યું પંખી રોયા કરે છે. છુપો ગાવ કોઈ પીડાતું લાગે. હજુ વાળમાં હાથ માપનો ફરે છે. હજુ વાળમાં હાથ માનો ફરે છે. મને બાળપણ પાછું જીવાતું લાગે. બધા ગાઢ સંબંધ ભંગાર અંતે. બધા ગાઢ સંબંધ ભંગાર અંતે. સમંદર તીરે વાણ ભંગાતું લાગે. આ કવિએ વિશેક ગઝલો મિત્રોના ચિત્રો નામે આપી છે. અને એમાં એક ભોળાભાઈનું સ્મરણ કરતો શેર જે આપણને મળે છે, તમે જુઓ એની તાજગી, કે હૃદય એક તરસ્યું હરણ નીપજે છે. હૃદય એક તરસ્યું હરણ નીપજે છે. ફરી જળ તરફના ભ્રમણ નીપજે છે. તો બીજા એક કવિના સંદર્ભે એક શેર. જ્યારે જ્યારે રમેશ ખુલે છે, કંઈક દ્વારે પ્રવેશ ખુલે છે. એક ઓર શેર કલાપીના સંદર્ભમાં, કે જ્યાં કશે રાતા અધર મીઠા સ્વરે ગાતા ગઝલ. આભમાં રહી દાદ આપે ને કરે સ્વાગત કલાપી. તો રાજેન્દ્ર શુક્લ માટે જે શેર આપણને મળે છે કે ગિરનાર શ્રોતા ખાસ છે, પડઘાથી દાદ દે. ટૂંકોનો શ્વાસોશ્વાસ છે રાજેન્દ્રની ગઝલ. સાહેબ, આ હર્ષદ ચંદારાણાની ગઝલોમાં રૂપકો છે, કલ્પનો અને પ્રતીકો જોવા મળે છે. અલંકારોની સમૃદ્ધિ પણ અભરે ભરેલી છે. માછલીની આંખમાં અટકળ હોય, હરખે હેતનો મધુમાસ હોય, છંદનું પિંજર કે સૂર્યનો ધ્વજ હોય, સુરોના ઘરેણાં, સુગંધોના વસ્ત્ર, સ્પર્શના ફૂલ, કાળના જળ, શ્વાસના વમળ, આંસુના ઝાડ, સ્મરણનો સમુદ્ર, વૃક્ષોની પુરાંત, વાદળના પ્રાંત, હસ્તી સવાર, મૂંગો અંધકાર, ભીની આગ, આ બધું ગઝલને સમૃદ્ધ કરે છે, એક તાજગી બક્ષે છે. વૃત્ત ગઝલ છંદમાં રમેશ પારેખની જેમ આ સર્જકે પણ લખી છે. ક્યાંક એકાક્ષરી રદીફને એકાક્ષરી કાફિયાવાળી ગઝલ પણ મળે, અને ક્યાંક હમ રદીફ હમ કાફિયાની ગઝલ પણ મળે. ઉલા મિશ્રાનું પ્રત્યેક શેરે પુનરાવર્તન થતું, અને કાં તો પ્રારંભે, પ્રત્યેક શેરના પ્રારંભે કોઈ એક શબ્દ પ્રાસ કે આવર્તન દ્વારા જે મૂકે છે, એ આ કવિની પ્રયોગ ક્ષેત્રે થોડી મથામણ છે. પ્રયોગશીલતા ખરી, પણ પ્રયોગખોરી તમને અમને ક્યાંય જોવા નહીં મળે. એ પરંપરાના હોવા છતાં પણ એ પેલી પ્રયોગખોરીથી બચી શક્યા છે, એ મજાની વાત છે. બીજું, એમની ગઝલોમાંથી તમે પસાર થાઓ ને તો અરબી, ફારસી એવા શબ્દોનો ભાર, એકાદ રીંદ જેવા શબ્દો તમને ક્યાંક મળી જાય, પણ લગભગ ભાગ્યે જ તમને એમાં જોવા મળે, નહીં મળે. એટલે કે કહી શકાય કે પૂરેપૂરી ગુજરાતીતા આ કવિની ગઝલમાં ઉતરી છે. બીજું, આત્યંતિક રંગદર્શિતાય નથી કે ઈશ્કે મિજાજી અને ઈશ્કે હકીકી પણ ગઝલમાં ઓતપ્રોત થઈને લખી જ નાખવું, ઉતારી જ દેવું, એવી ઝંખના પણ આ કવિને નથી. કવિને માટે તો શબ્દ એ જ સર્વસ્વ છે. અને એટલે
એમના એક શેરમાં એ લખે છે કે મિત્ર મારો ખાસ સાધો શબ્દ છે, મિત્રો મારો ખાસ સાધો શબ્દ છે, સાચું સગપણ સ્નેહ સાચો શબ્દ છે. એટલે આ કવિને શબ્દની કહો કે સાચા શબ્દની ઝંખના છે. અને એ ઝંખના એને સતત સભાનતાથી, એની સભાનતા પણ તમે જુઓ કે જો ગઝલમાં કાકરો આવી ન જાય બાજરાની જેમ શબ્દ ચાળ છે. એટલે ચારણ પ્રક્રિયાની સભાનતા આ કવિમાં છે. પોતા પણ એમણે સિદ્ધ કર્યું છે. એ જ્યાં સિદ્ધ થાય છે ત્યાં એ કોળી ઉઠ્યું છે. એમનો એક શેર એ પોતાપણાની વાત લઈને આવે છે કે મારી ઓળખ મારું ત્યાં પોતાપણું, મારી ઓળખ મારું ત્યાં પોતાપણું, કંઈક ગઝલનું આપું છું સંભારણું, કંઈક ગઝલનું આપું છું સંભારણું. એ કવિ એમ જ કહે છે શબ્દની સરહદ સુધી છે મારું રાજપાટ. કવિનું રાજપાટ એ શબ્દની સીમા, શબ્દની સરહદ સુધી વિસ્તરેલો છું. શબ્દના તત્વનો હું જાયો છું એમ એક જગ્યાએ કવિ કહે છે. અને એક જગ્યાએ તો એક જુદા મિજાજમાં એ કવિ એમ પણ લખે છે કે સતત લખતા લખતા કલમ થઈ ગયો છું, સતત લખતા લખતા કલમ થઈ ગયો છું, ઉપાસી ગીરા તું પરમ થઈ ગયો છું, ઉપાસી ગીરા એ તુંની જગ્યાએ હું કહી શકાય હું પરમ થઈ ગયો છું. તો આ કલમ પકડવી એ કવિની એક જરૂરિયાત રૂપે પણ આ કવિએ જોઈ છે. અને એ આપણે જરૂર એમના એક શેરમાં એ દર્શાવે છે કે ન જો પકડી હોત ગઝલ આ પડે, સ્મરણની ખીણમાં હું ગબડી પડ્યો હોત. ન જો પકડી હોત ગઝલ આ પડે, સ્મરણની ખીણોમાં હું ગબડી પડત. એમ કહેતા આ કવિ આપણી ભાષાના નોંધપાત્ર ગઝલકાર છે. મિત્રો, લખું છું ગઝલ ને ઉજાણી કરું છું એમ કહેનારા આ પ્રિય મિત્ર, કવિ મિત્ર, ગઝલકાર એક જ વાસ્તવ, એક જ વસ્તુને આપણી સમક્ષ મૂકી દે છે. અને એ છે કે પૂછો નહીં ગઝલથી મને શું મળે છે, પૂછો નહીં ગઝલથી મને શું મળે છે, મોહબ્બતની મબલખ કમાણી કરું છું, મોહબ્બતની મબલખ કમાણી કરું છું. આ મોહબ્બતની કમાણી કરતાં કવિને આજે એમના જન્મદિને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને એમની જ ગઝલના એક શેર સાથે આ વક્તવ્યને પણ સમાપન આપીએ કે હું મથું છું રાજગાદી પર તને બેસાડવા. આ તને એટલે કોણ એ તમને સાની મિશ્રામાં જોવા મળશે. હું મથું છું રાજગાદી પર તને બેસાડવા, આવ કાગળ પર હવે તું હે ગઝલ પૈગંબરી. આવી પૈગંબરી ગઝલને ઝંખનારા એવા આ કવિ છે. એમની ઝંખના સતત સંતુષ્ટ થતી રહી છે, સમયાંતરે આપણને ગઝલ રૂપે મળતી રહી છે. અને હજુ પણ ઉત્તમ ગઝલો એમની પાસેથી મળતી રહે એવી કવિને ખૂબ ખૂબ શુભકામનાઓ. આભાર મિત્રો.